નમસ્કાર મિત્રો, આપ સૌનું એજે વાઇબ્સ ચેનલમાં સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે પાઠ નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર। આજે આપણે જોશું પાઠ નંબર 2ની અર્થશાસ્ત્રની ક્વિઝ। વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો તમે શરૂઆતથી કરી અને અંત સુધી જોશો તો દરેક પ્રશ્નો તમને સમજાઈ જશે, ગોખણપટ્ટી કરવાની જરૂર નહીં પડે। દરેક પ્રશ્નને ધ્યાનથી તમે સમજશો, જોશો અને પછી તમે પોતાની રીતે ટેસ્ટ આપશો તો ચોક્કસ બધાય જવાબો તમે આપી શકશો। એટલે શરૂઆતથી કરીને અંત સુધી તમે બની રહેશો। તો પહેલો જ પ્રશ્ન છે, માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે? તો મિત્રો, તમે ભણ્યા હશો, જાણ્યું હશે પાઠ 2માં કે વસ્તુઓમાં મૂલ્ય રહેલા છે અને એ બે પ્રકારના મૂલ્ય રહેલા છે। એક છે વિનિમય મૂલ્ય અને બીજું છે ઉપયોગિતાનું મૂલ્ય। હવે ઉપયોગિતાનું મૂલ્ય એટલે શું અને વિનિમય મૂલ્ય એટલે શું? કોઈ પણ વસ્તુની અંદર જરૂરિયાત સંતોષવાનો ગુણ રહેલો છે। જે વસ્તુ આપણી જરૂરિયાત સંતોષે છે, મતલબ જે વસ્તુ આપણા માટે ખૂબ ઉપયોગી છે, તો એ વસ્તુની અંદર ઉપયોગિતાનું મૂલ્ય રહેલું છે। અને ઘણી બધી વસ્તુ એવી પણ હોય છે કે એની અંદર ઉપયોગિતાનું મૂલ્ય અને વિનિમય મૂલ્ય બંને હોય છે। તો જે વસ્તુમાં વિનિમય મૂલ્ય હોય છે તે વિનિમય મૂલ્ય ધરાવતી વસ્તુ છે, પણ જે વસ્તુમાં ઉપયોગિતાનું મૂલ્ય છે તો એમાં કયો ગુણ રહેલો છે? ઉપયોગિતાનો ગુણ રહેલો છે। તો પ્રશ્નમાં કીધેલું છે કે વસ્તુ કેટલી ઉપયોગી છે, મતલબ કે ઉપયોગી હોય તો એમાં રહેલું છે ઉપયોગિતાનો મૂલ્ય, એટલે આપણો જવાબ આવશે બી। હવે પ્રશ્ન નંબર 2 છે કે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક ચીજ વસ્તુ અથવા સેવા આપણે ખરીદીએ છીએ ત્યારે બદલામાં આપણે નાણું આપીએ છીએ, બરાબર? દાખલા તરીકે એક્સ વસ્તુ ખરીદીએ તો બદલામાં આપણે નાણાં ચૂકવીએ છીએ, વાય વસ્તુ ખરીદીએ તો બદલામાં આપણે નાણાં ચૂકવીએ છીએ। તો એ નાણાં કયા સ્વરૂપે આપીએ છીએ? તો વસ્તુ અને સેવાની જે ઉપર કિંમત લખેલી હોય છે એ કિંમત પ્રમાણે આપણે નાણાં આપીએ છીએ। દાખલા તરીકે કોઈ વસ્તુની કિંમત 10 રૂપિયા છે, તો આપણે 10 રૂપિયા આપીએ છીએ। કોઈ વસ્તુની કિંમત 50 રૂપિયા છે તો આપણે એને 50 રૂપિયા આપીએ છીએ। તો જવાબ શું આવશે? ઓપ્શન આપેલા છે મૂલ્ય, વિનિમય, કિંમત કે સંપત્તિ। તો હમણાં જ આપણે ઉદાહરણમાં જોયું કે દરેક વસ્તુની શું લખેલું હોય છે? કિંમત લખેલી હોય છે। તો એ નાણાં સ્વરૂપે આપણે એની કિંમત ચૂકવીએ છીએ, એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન સી। પ્રશ્ન નંબર 3 છે, નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુઓમાં થાય છે? ભૌતિક વસ્તુઓ અને અભૌતિક વસ્તુઓ તમે સમજ્યા હશો। અમુક વસ્તુ એવી હોય છે જે ભૌતિક હોય છે અને અમુક વસ્તુઓ એવી હોય છે જે અભૌતિક હોય છે। તો અહીં અભૌતિક વસ્તુઓ હોય, અભૌતિક વસ્તુઓને બીજા શબ્દોમાં સેવાઓ કહેવામાં આવે છે। તો હવે આપણે ઓપ્શન તરફ નજર નાખીએ તો સંગીત એ ભૌતિક છે? નહીં। શિક્ષણ એ ભૌતિક છે? તો નહીં। ડાક્ટરી સલાહ એ ભૌતિક છે? તો નહીં। આ ત્રણેય જે છે એ સેવા છે, મતલબ કે એ ત્રણેય વસ્તુઓ અભૌતિક છે। તો ભૌતિક વસ્તુ કઈ છે? તો ફ્રીજ। તો આપણો સાચો જવાબ છે ફ્રીજ। હવે પછીનો આપણો પ્રશ્ન છે, સંપત્તિ નીચે આપેલા વિકલ્પમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? તો સંપત્તિની અંદર ઘણા ગુણ રહેલા છે, એના લક્ષણો આપેલા હોય છે। દરેક સંપત્તિમાં અમુક લક્ષણ હોય છે, એમાં કયા કયા લક્ષણો છે એ તમે સમજેલા હશો। તો દરેક સંપત્તિની અંદર એક તો ઉપયોગિતાનું મૂલ્ય હોય, દરેક સંપત્તિમાં અછતપણું હોય, દરેક સંપત્તિનો કોઈ બાહ્ય રૂપ હોય અથવા ભૌતિક મૂલ્ય ધરાવતી હોય, દરેક સંપત્તિ વિનિમય પાત્ર હોય અને દરેક સંપત્તિ ટકાઉ પણ હોય। તો હવે આપણે ઓપ્શન તરફ નજર નાખીએ તો ઉપયોગિતાનું મૂલ્ય, તો એ સંપત્તિનું લક્ષણ છે। છત હોવી જોઈએ,
તો આ ખોટું છે. ત્રીજું બાહ્યરૂપ, તો આ સાચું છે. વિનિમય પાત્રતા, તો આ સાચું છે. મતલબ પ્રશ્ન પૂછવામાં આવેલું છે કે કયું સંપત્તિનું લક્ષણ ધરાવતી નથી. મતલબ આ જે આપેલા છે એમાંથી કયું સંપત્તિનું લક્ષણ નથી. તો સંપત્તિની અછત હોય છે, છત હોતી નથી. એટલે ઓપ્શન બી છે એ આપણો સાચો જવાબ છે. પછીનો પ્રશ્ન છે તમામ કુદરતી સંપત્તિ એટલે શું? ઓપ્શન આપેલા છે એ મૂડી, બી શ્રમ, સી જમીન કે ડી સંપત્તિ. તો અહીં ઉત્પાદનના 4 સાધનો છે. તમે શીખ્યા હશો ઉત્પાદનના 4 સાધનો. તો મૂડી એ કેવું સાધન છે? તો મૂડી એ માનવ સર્જિત છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ ઘણીવાર પૂછાયેલું છે. મૂડી એ માનવ સર્જિત સાધન છે. શ્રમ અને જમીન તથા સંપત્તિ. બરાબર. તો શ્રમ અને જમીન. તો અહીં પ્રશ્ન શું છે? કુદરતી સંપત્તિ. તો મૂડી માનવ દ્વારા સર્જિત છે. શ્રમ, જમીન જે છે એવી છે કે જે કુદરતે આપેલી ભેટ છે. એટલે આપણો સાચો જવાબ જે છે એ જમીન છે. બરાબર. તમામ કુદરતી સંપત્તિ એટલે જમીન. પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયો વેપાર ચક્રનો પ્રકાર નથી? અહીં વેપાર ચક્ર જે છે એનો પ્રકાર નથી એવું પૂછવામાં આવેલું છે. તો અહીં વેપાર ચક્રના તમે પ્રકારો પણ ભણ્યા હશો. તો વેપાર ચક્રના પ્રકારો છે એક આકસ્મિક આર્થિક પરિવર્તનો થતા હોય, મોસમી આર્થિક પરિવર્તનો થતા હોય, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો થતા હોય અને ચક્રવત આર્થિક પરિવર્તનો થતા હોય છે. તો અહીં ઓપ્શનમાં જોઈ શકો છો આકસ્મિક, મોસમી, અંશત, દીર્ઘકાલીન. તો અહીં દીર્ઘકાલીન થાય છે, અંશત આર્થિક પરિવર્તનો થતા નથી. થોડાક સમય માટેના પરિવર્તનો એ ચક્રવત પરિવર્તનો કહેવાય નહીં. અમુક પરિવર્તનો એવા હોય છે જે લાંબા સમય સુધી ચાલતા હોય છે અને એ પરિવર્તનો કયા છે? દાખલા તરીકે કોઈ દેશ ગતિશીલ અર્થતંત્ર છે, તો ગતિશીલ અર્થતંત્રમાં કોઈ એક ધારે દેશનું અર્થતંત્ર આગળ વધતું હોય છે અને એ પરિવર્તનો કેવા હોય છે? લાંબા ગાળાના હોય છે. અંશત કોઈ પરિવર્તન હોતું નથી. હવે પછીનો આપણો પ્રશ્ન છે જે વસ્તુના પુરવઠા ઉપર કોઈનું અંકુશ ન હોય તેવી વસ્તુ એટલે શું? અહીં ઓપ્શન આપેલા છે સર્વસુલભ વસ્તુ, આર્થિક વસ્તુ, ટકાઉ વસ્તુ કે નાશવંત વસ્તુ. એવી કઈ વસ્તુ કે જે બધા માટે સર્વસુલભ છે? બરાબર. એવી કઈ વસ્તુ કે જે વસ્તુ ઉપર કોઈકનો અંકુશ જ ન હોય, મતલબ કે એનો કોઈ માલિક ન હોય, એનો કોઈ ઉત્પાદક ન હોય અથવા કોઈ એ વસ્તુને બનાવેલી ન હોય, એવી વસ્તુ કઈ? આર્થિક વસ્તુ તો એવી હોય કે જેની અછત હોય છે. ટકાઉ વસ્તુ પણ એ ઉત્પાદન કરેલી હોય છે. નાશવંત વસ્તુ પણ કોઈક ઉત્પાદકે બનાવેલી હોય છે. પણ સર્વસુલભ વસ્તુ એવી છે કે જેના ઉપર કોઈ અંકુશ ન હોય. દાખલા તરીકે વરસાદ છે, પાણી છે, હવામાન છે, તાપ જે છે એ એવી વસ્તુ જે છે કે જે બધા માટે સર્વસુલભ છે. બરાબર. એટલે એના ઉપર કોઈનો અંકુશ નથી. આપણો સાચો જવાબ છે સર્વસુલભ વસ્તુઓ. હવે પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી કયો ગુણ જાહેર વસ્તુનો છે? તો અહીં વસ્તુના પ્રકારોમાં આપેલું હોય છે જાહેર વસ્તુ, બધા માટેની વસ્તુ. તો પહેલો પ્રશ્ન છે સ્પર્ધાત્મકતાનો ગુણ, બીજો વંચિતતાનો ગુણ, ત્રીજું વિશાળ કાર્યક્ષેત્ર અને ચોથું છે ડી સીમિત વપરાશ. તો જો સ્પર્ધાત્મકતા એ જવાબ નહીં આવે. જાહેર વસ્તુ એનો ઉપયોગ જે છે બધા કરી શકતા હોય અને બધા માટે હોય. દાખલા તરીકે જાહેર વસ્તુ એટલે દાખલા તરીકે તમે વિચારી શકો છો જાહેર બગીચાઓ છે જેનો ઉપયોગ બધા લોકો કરી શકે છે. સરકારી વસ્તુ એમ કહી શકીએ કે જે બધા માટે હોય છે. એટલે એનો કાર્યક્ષેત્ર કેવો છે? વિશાળ છે. દાખલા તરીકે રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, એનો ઉપયોગ આપણે બધા કરી શકીએ છીએ. એનું કાર્યક્ષેત્ર વિશાળ હોય છે. તો એ વસ્તુની કહેવાય જાહેર વસ્તુ. હવે પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી
કઈ વસ્તુ ઉત્પાદક વસ્તુ છે? ઉત્પાદક વસ્તુ એટલે શું? બે પ્રકારની વસ્તુઓ છે, એક વપરાશી વસ્તુ અને બીજી છે ઉત્પાદક વસ્તુ. જે વસ્તુ આપણે ડાયરેક્ટ વપરાશમાં લઈએ છીએ એને વપરાશી વસ્તુ કહેવાય, અને જે વસ્તુ ડાયરેક્ટ એનો ઉપયોગ કરી શકતા નથી, ઉત્પાદન થયા પછી એ વસ્તુ દ્વારા બીજી વસ્તુનું ઉત્પાદન કરી શકાય છે, એને ઉત્પાદક વસ્તુ કહેવાય. ઉત્પાદક વસ્તુ માટે બીજું નામ મૂડીગત વસ્તુ પણ કહી શકાય. એટલે એ પોતે મૂડી છે કે જેનાથી બીજી વસ્તુનું ઉત્પાદન કરી શકાશે. તો ખોરાક એ ડાયરેક્ટ વપરાશમાં લઈએ છીએ એટલે વપરાશી વસ્તુમાં આવે. ખોરાક મૂકેલ વાસણ, તો એ વાસણ જે છે એને પણ ડાયરેક્ટ આપણે ઉપયોગમાં લઈએ છીએ એટલે એ વપરાશી વસ્તુ કહેવાય. કપડાં જે છે એ પણ આપણે ડાયરેક્ટ વાપરીએ છીએ, સીધા વાપરીએ છીએ, સીધો વપરાશ કરી શકીએ છીએ એટલે એ વપરાશી વસ્તુઓ છે. પરંતુ ટ્રેક્ટર એવું છે કે ટ્રેક્ટર દ્વારા આપણે ખેતર જે છે ખેડવા માટે ટ્રેક્ટરનો આપણે ઉપયોગ કરીએ છીએ એટલે ટ્રેક્ટર જે છે એ ઉત્પાદક વસ્તુ કહી શકાય, મૂડીગત વસ્તુ કહી શકાય. હવે પછીનો પ્રશ્ન છે, કલ્યાણના કેટલા પ્રકાર છે? કલ્યાણના કેટલા પ્રકાર છે અથવા સંપત્તિના કેટલા પ્રકાર છે? તો અહીં સંપત્તિ અથવા કલ્યાણ એ બંનેના કેટલા પ્રકારો છે? તો સૌથી પહેલાં તો સંપત્તિમાં આપણે ગુણ જોયા, લક્ષણો જોયા કે સંપત્તિમાં ઉપયોગિતાનું મૂલ્ય, અછતપણું હોય, ભૌતિક વસ્તુ હોય, વિનિમય પાત્ર હોય અને ટકાઉપણું હોય. બરાબર? તો એ કલ્યાણ અને સંપત્તિ એ બંનેના કેટલા પ્રકારો છે? તો વ્યક્તિગત એક તો સંપત્તિ હોય અને સામૂહિક સંપત્તિ હોય. એવી રીતે કલ્યાણમાં પણ શું હશે? વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ. બે ટાઈપના પ્રકાર છે, એક વ્યક્તિગત કલ્યાણ અને બીજું છે સામૂહિક કલ્યાણ. તો અહીં બે પ્રકાર આવી શકે, વ્યક્તિગત કલ્યાણ અને બીજું છે સામૂહિક કલ્યાણ. ઓપ્શન આપેલા છે 2, 3, 4 અને 5. તો આપણો સાચો જવાબ આવશે 2. કલ્યાણ બે પ્રકારના છે, એક વ્યક્તિગત કલ્યાણ અને બીજું છે સામૂહિક કલ્યાણ. પછી ઉત્પાદનના સાધનો કેટલા પ્રકારના હોય છે? તો ઉત્પાદનના સાધનો વિશે પણ તમે સમજેલા હશો. ઉત્પાદનના સાધનો હમણાં જ આપણે જોયા, જમીન, શ્રમ, મૂડી અને નિયોજક. બરાબર? તો અહીં ઓપ્શન આપેલા છે, 1, 2 છે, બી 3 છે, સી 4 છે અને ડી 5 છે. તો ઉત્પાદનના 4 સાધનો છે જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે, જમીન, શ્રમ, મૂડી અને નિયોજક. તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી. પછીનો પ્રશ્ન છે, માર્શલના મતે ઉત્પાદનના સાધનો. વિદ્યાર્થી મિત્રો, ઘણાને કન્ફ્યુઝન થઈ જશે પરીક્ષામાં જો એવી રીતના પૂછવામાં આવે કે માર્શલના મતે, પ્રોફેસર માર્શલના મતે ઉત્પાદનના સાધનો કેટલા છે? તો જવાબ શું આવશે? માર્શલે 2 સાધનો કીધા છે, કુદરતી સાધનો અને બીજું છે શ્રમ. બરાબર? એટલે એક સાધન છે કુદરત અને બીજું છે શ્રમ. તો માર્શલના મતે ઉત્પાદનના સાધનો કેટલા છે? 2. ઘણા ઓપ્શન 4 લખી નાખશે છે, પણ અહીં સ્પષ્ટ કીધેલું છે કે માર્શલે ઉત્પાદનના સાધનોના કેટલા પ્રકાર આપ્યા છે? તો માર્શલે ઉત્પાદનના માત્ર ને માત્ર 2 સાધન આપેલા છે, જે ખાસ નોંધ રાખવાની છે. પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કોણ અવિભાજ્ય અથવા અભિન્ન છે? પહેલે તો અવિભાજ્ય કોને કહેવાય અથવા અભિન્ન કોને કહેવાય? અવિભાજ્ય એટલે જેનો વિભાજન કરી શકાય નહીં, અથવા જે અભિન્ન એટલે જે અલગ પડે નહીં. તો અહીં આપણે ઓપ્શન તરફ નજર નાખીએ તો પહેલું ઓપ્શન છે જમીન અને જમીનદાર. તો જમીન અલગ છે અને જમીનદાર પણ અલગ છે. મૂડી અને મૂડીપતિ. તો મૂડી
જે નાણાં સ્વરૂપે હોઈ શકે, યંત્ર સ્વરૂપે હોઈ શકે, એ મૂડી છે. મૂડીપતિ એટલે એનો માલિક, એટલે મૂડી અલગ હોય અને માલિક પણ અલગ થઈ શકે છે. શ્રમ અને શ્રમિક, તો શ્રમ એટલે જે કામ છે, તો માણસની અંદર રહેલું કામ, તો માણસમાં જ માણસની અંદર રહેલું કોઈ પણ કામ રહેલું છે. એ શારીરિક શ્રમ હોય કે માનસિક શ્રમ હોય, એ શું બેને અલગ પાડી શકાય? શ્રમ અને શ્રમિક એટલે કે માણસ અને માણસની અંદર રહેલા કામને શું અલગ પાડી શકાય? તો નો. નિયોજક અને વ્યવસ્થાપક, અહીં વ્યવસ્થાપક છે, વ્યવસ્થાપક મેનેજમેન્ટ કરવાવાળા. એક નિયોજક હોય અને એક વ્યવસ્થાપક હોય, તો એ પણ અલગ અલગ હોય છે. ટૂંકમાં જમીનદાર અલગ હોય છે, મૂડી અને મૂડીપતિ અલગ હોય છે. જ્યારે શ્રમ અને શ્રમિક જે છે એ બંનેને અલગ પાડી શકાય નહીં, કારણ કે દરેક માણસની અંદર જ શ્રમ રહેલું છે. એટલે માણસને માણસના શ્રમથી અલગ પાડી શકાય નહીં. એટલે સાચો જવાબ આવશે શ્રમ અને શ્રમિક. તો આઈ હોપ કે તમને આ ક્વિઝ પસંદ આવી હશે. ફરીથી કહું તો આ ક્વિઝ તમે શરૂઆતથી કરી અને અંત સુધી બરોબર રીતે ધ્યાનથી સાંભળશો તો તમને ગોખવાની જરૂર નહીં પડે, ગોખણપટ્ટી કરવાની જરૂર નહીં પડે. જો આ ક્વિઝ તમને ગમી હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. જો તમે એકવાર સબસ્ક્રાઈબ કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાની જરૂર નથી. જો ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરશો. વિડીયો જોયો એ બદલ થેન્ક યુ.